હાલો મિત્રો, કેમ છો? હું છું ગોસ્વામી વિમલ. ઓમ નમો નારાયણ. મિત્રો, અત્યારે આજે ખંભાળિયાથી હવે આપણે સલાયા રોડ ઉપર આવેલું નાગનાથ મહાદેવનું મંદિર જેના હું આપણે દર્શન કરાવીશ મિત્રો. તો અત્યારે હું લઈને એક્ઝેક્ટ ખંભાળિયા ફાટક પાસે ઊભો છું, જે નવી કોર્ટ છે મિત્રો, એ રસ્તે. તો આજે આપણે નાગનાથ મહાદેવના મિત્રો દર્શન કરીએ. અને આગળ પછી હવે તમારે ક્યુ જોવું છે એ મને આમાં કમેન્ટ કરજો કે એના દર્શન કરવા છે. તો મિત્રો ચાલો. જે રીતના મિત્રો આગળ આવશે 9 કિલોમીટર જેવું છે, જે રીતના આગળ આવતું જશે એ રીતના હું તમને વિસ્તારના નામ કહેતો જઈશ મિત્રો. આપણે ફ્રી છીએ એટલે આપણી પાસે ઘણી બાઇસિકલથી આપણે જઈએ છીએ. એ બાને બાઇસિકલનું થોડુંક સાયકલ બી ચલાવાઈ જાય અને આપણે દર્શન બી થઈ જાય. ચાલો મિત્રો. તો હવે આપણે સલાયા બ્રિજ પાસે પહોંચવા આવ્યા છીએ. ત્યાં સલાયા ચોકડી તરીકે ઓળખાય છે મિત્રો. સરકારી હોસ્પિટલથી સામેનો રસ્તો આપ જોઈ શકો છો. આપણે સીધું જ જવાનું છે નાગનાથ મહાદેવ દર્શન માટે જવા માટે. મિત્રો સામે બોર્ડ છે, એમાં સલાયા 12 કિલોમીટર, સોળસલા 10, કુબેર વિસોત્રી 9. પણ આપણે કુબેર વિસોત્રીની પછી આવશે નાગનાથ મહાદેવ, એટલે આપણે આ જ રસ્તો સીધો લેવાનો છે. એકદમ સરસ મંદિર છે મિત્રો. તો ચાલુ સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો મિત્રો, આપણે સીધું જ જવાનું છે ચોકડીએ. મેં આપણે જે બતાવ્યો રસ્તો એ જ રસ્તે સીધું જવાનું છે. એટલે અહીંયા ગવર્મેન્ટ ક્વાર્ટર્સ આવશે, એ પછી ગવર્મેન્ટ બંગલો આવશે. બટ આપણે સીધું જવાનું છે મિત્રો. એકદમ સરસ વાતાવરણ છે. ચાલો મિત્રો, આપણે ચાલુ રાખીએ આપણી ટ્રાવેલિંગ. મિત્રો, આ નવી વાણિજ્ય કોલેજ બનેલી છે, જે હજી ચાલુ નથી થઈ. આ એમનો બોર્ડ છે, હજી નવી જ બને છે. અને મિત્રો, વાણિજ્ય કોલેજની બાજુમાં અમે આપણે બતાવી છે એ સ્પોર્ટ્સ સંકુલ છે, જે એ પણ હવે ઓપન છે. મિત્રો, હવે આપણે સીધું સૂરજબાનું મંદિર આવશે. ગોલાઈ સામે આપણે બતાવી છે. અહીં પછી હરિપર ગામ આવશે. સુહાના સફર ઓર યે મૌસમ હસી, સુહાના સફર ઓર યે મૌસમ હસી, હમેं ડર હે હમ ખો ન જાએ કહી. મિત્રો, એકદમ મજા આવે સાયકલ ચલાવવાની. વાતાવરણ બહુ સરસ છે. અને હવે આપણે સુરજબા માતાજીનું મંદિર આવી ગયું છે અને હરિપર ગામમાં. ચાલો મિત્રો આગળ. મિત્રો, આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. ત્યાં સવારે કેટલાય ભાઈઓ રમતા હોય છે. અહીંયા ભણેથી પણ આવે છે ઘણા રમવા માટે, ટુર્નામેન્ટ હોય તો. આપણે મિત્રો હજી સીધું જ જવાનું છે. તો મિત્રો, એક આ લાસ્ટ ગોલાઈ છે અને હવે પછી સીધું વિસોત્રી ગામ આવી જશે. અને ત્યાર પછી નાગનાથ મહાદેવ, જે ડાબા હાથ ઉપર આવવાનું છે મિત્રો. તો મિત્રો, વિસોત્રી ગામ આવી ગયું છે અને નાના નાના ડગુલા સરસ. મિત્રો, આપણે વિસોત્રી ગામ પહોંચી ગયા છીએ, કુબેર વિસોત્રી. અને હવે આગળ જ 10 મીટર ઉપર આપણું નાગનાથ મહાદેવનું મંદિર છે. અહીંની સલાયા 4 કિલોમીટર રહ્યું જ મિત્રો. એકદમ મજા આવે છે મિત્રો. વાતાવરણ એવું સરસ છે, સાયકલ ચલાવવાની પણ બહુ મજા આવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો હવે આપણે અત્યારે નાગનાથ મહાદેવનો બોર્ડ આવી ગયો છે અને પહોંચી ગયા છે. સીધો રસ્તો સલાયા જાય છે એ સોળસલા ગામ. મિત્રો, આપણે અહીંથી નીચે ઉતરી જવાનું છે લેફ્ટ સાઈડ. થોડોક આવો રસ્તો આવશે પણ કન્ટિન્યુ. મારે એક અલાર્મ ચાલુ થઈ ગયું છે, પણ કોઈ વાંધો નહીં મિત્રો. નાના નાના ટબુડિયા વ્હાઈટ કલરના મમ્મી સાથે મસ્તી કરતા. ગેર ચેન્જ કરી નાખીએ આપણે. થોડોક હાર્ડ રસ્તો છે તો
મિત્રો આ સાયકલ મેં જ્યારે લીધી હતી, ઓનલાઈન મંગાવી હતી, ત્યારે કંઈક આના 26,000 ભાવ હતા. પણ અત્યારે મિત્રો આ મોન્ટ્રાની ટ્રેન્ડ્સ છે, 32,000 રૂપિયા ભાવ થઈ ગયા છે મિત્રો આના. પણ એક જાતનો આમ કહીએ ને, કોઈ જાતનો થાક જ નથી લાગતો. તમે 25-30 કિલોમીટર 35 કિલોમીટર ચલાવો તો બી તમને ખ્યાલ ના રહે, એટલી સરસ ફોરી સાયકલ છે. તો કોઈને લેવી હોય મિત્રો તો જોઈ લો, મોન્ટ્રા ટ્રેન્ડ્સ છે, એકદમ એલ્યુમિનિયમ ફ્રેમ ઉપર આવે છે, 32,000 ભાવ છે અત્યારે. તો ચાલો મિત્રો, આપણે કહેવાય ને કે આમ જેની એકદમ ત્યાં જવું હોય, જેના દર્શન કરવા હોય, જે મંજિલ પર પહોંચવાનું હોય, એ એકદમ આવી જાય, કેટલા અંદરથી ખુશ થઈ જાય, બધો થાક ઉતરી જાય. તમે તો આપણે પહોંચી ગયા છીએ મિત્રો, જોઈ લો. એકદમ ધજા છે, સૂર્યદેવ ભગવાનને એકદમ ઉપર ના હોય એવું સરસ વાતાવરણ છે, જોઈ લો મિત્રો. વાવ, કેવો સરસ નજારો છે મિત્રો. 9 કિલોમીટર જેવું થાય છે મિત્રો ટોટલ. આ છે એ નાગેશ્વર મહાદેવનું મંદિર છે. તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ, અંદર સાયકલ લઈ લીધી છે, આ ગેટ છે, એકદમ શાંત જગ્યા. ચાલો આપણે દર્શન કરાવું. મિત્રો આપણે આપણી બાઇસિકલ પાર્ક કરી અને જોઈ લો મિત્રો, એકદમ નજારો સરસ, એકદમ શાંતિ, ચકલાવના કિલોલ, પોપટ અને એકદમ ઘેરા વડલા ઝાડવાની વચ્ચે મહાદેવ બિરાજમાન છે, નાગેશ્વર. જય હો મહાદેવ, જય હો. મિત્રો જે અહીંયા આવ્યા ત્યાં સામેની કોરા બગીચો અને લપસ્યા છે છોકરાઓ માટે. કોણ અહીંયા આવ્યું છે, દર્શન કર્યા છે, મને કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. ચાલો આપણે જલ્દી દર્શન કરીએ. મહાદેવ ભગવાન છે. મહાદેવ મહાદેવ, હે ભગવાન શિવ. કેટલો સરસ મહાદેવ શણગાર કરેલો છે મિત્રો, જોઈ લો. મહાદેવ માટે કહેવું હોય તો, છે શક્તિ કેરો સાત જટા પર ગંગ વહે, દિન રાત ડાક ડમરું ના ડમડમ આઠ શંખ ના નાદ કરે છે વાદ. શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન, કે શિવને ભજો જીવ દિન રાત. મહાદેવ 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 રાણા. તો મિત્રો દર્શન કર્યા, બહુ મજા આવી હશે મિત્રો. મને તો થાક બધો ઉતરી ગયો છે મહાદેવ દર્શન કરીને. ચાલો મિત્રો આપણે જગ્યા બતાવું. તો મિત્રો આ રીતનું લોકેશન છે, ચોક્કસ મુલાકાત. સામે ત્યાં કૂવો છે મિત્રો, તમે પણ દર્શન કરજો. ત્યાં પણ એક લિંગ છે અને એકદમ શાંતિ છે મિત્રો. તો નાગનાથ મહાદેવે ચોક્કસ પધારજો મિત્રો. શક્ય હોય એટલે મેં આપણે દર્શન કરાવવાની કોશિશ કરી છે મિત્રો, અને કોમેન્ટમાં જણાવજો. હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ મિત્રો.